હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અ ન્યુ બ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું હોય. ભાઈ, અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે આવી ગયા છીએ જયદીપભાઈના રસોડામાં, કેમ કે અત્યારે અમારે બનાવવાના છે પૌવા બટેટા. હું હે, જયુભા હે અમારા, અને જયદીપભાઈ હે. આપણે બટેટા તો બાફીને જ આવ્યા હતા ઘરેથી, એટલે એની કોઈ વાંધો નથી. આપણે હે ને પૌવા બટાટા બનાવતા કાંઈ ઘટે નહીં. હમણાં જોવું તો ખાલી તમે બોરાથી બોલાવાની વાત છે. ગૌ અત્યારથી બધું શીખવા માંડ્યા પૌવા બટાટા ને બધું. એટલે આગળ ભાઈ, જતા હવે રેકડી બેકડી નાખવી હોય તો ઉપાધિ નહીં, ધંધો નાખવો હે. બરોબર ને? હાલો, હું ને મારી બાઈ બે રહી ને ધંધો ખોલીને. પછી એમ સર્ચ ઓલું કરી નાખવાનું, બોર્ડમાં હું લખવાનું કે વ્લોગર્સ શું કે આપડા પૌવા બટાટા કઈક કરીશું આગળ જતા. જીડી પૌવા બટેટા એવું થા. અત્યારનું તો કરો પેલા, પછીનું પછી જોઈ દઉં. તો જયદીપ જો એટલે કેટલો કારો દેખાય છે આ મોબાઈલમાં. લાઈટ નથી. હોય એવા દેખાય. અરે એટલું આચું નતું બોલવાનું. હાલા રાખ. હાલો આપણે બટેટા સુધાર નાખી પેલા, પછી હાલો એ બટેટા પોવા ધોવા. હાલ ઈ તો કર એક કામ તો કર. આ રાહવ નવરો બેઠો બેઠો દઈ દે પવાનું દાન. હાલ હાલે તો હા તમે કરો આજે, હું કેમેરામેન હો, ખબર હે ને? હા હાલો. થયું વાત હોય ને, આવો કાંઈ આવડતું નથી, આપણે જ કરવાનું. ઈ જ ને. હાલો પૌવા બટાટા બનાવી નાખી. તમે બન્યા રહેજો બ્લોગમાં, કે જાતા નહીં. હમણાં રીચ ચાલુ થયો ક્યાંથી જા પછી તો આખો જોવાનો હોય તમારો બ્લોગ. જાતા નહીં તમે, બરાબર બોલવાનું બ્લોગમાં. તો બટેટા સુધરાઈ ગયા હે, જુઓ તમે. હવે ગૌભા ડુંગળી સુધારે હે, તમે જુઓ. અને જયદીપભાઈ ને પૌવા ધોવા રાખી દીધા. એનું કામ મને પરફેક્ટ લાગ્યું છે. આ ગૌ જો ડુંગળી સુધારતા આવડતું નથી. આમાં પાયલોટ નો થયો બનતો. અમને શું આવડે? અમને કાંઈ નથી આવડતું યાર. આ એમને થઈ જવાનું હમણાં બધી વસ્તુ. એવું હે. હા. ગરમી ગરમી ગરમી, બહુ વધારે ગરમી. હમણાં આવડે પડવા માંડવાના હાવ. જયદીપભાઈ કઈક બોલતા નથી. રોવડાઈ દીધી, હવે ડુંગળી ની વારી. હા, ચીંકી તો રોવડા, ડુંગળી ની વારી. તો કેમ જોઈએ હરખાઓ? તું ગાય એમ? બીજું થાય એમ છે. તમને રાખી દેવું ડુંગળી બુંગળી ખોલું. એના કાંઈ નથી બટેટા સુધાર નાખ્યા, ડુંગળી સુધાર નાખી. હવે ટમેટાની વારી હે. ડુંગળી પછી આ રત્નલામી છે હું લઈ આવ્યા પેલા એ નાખવાની હોય. એ નાખી. જયદીપ ની ફરમાઈશ છે એવું કઈક છે ને? કા જયદીપ ની ફરમાઈશ છે ને? હા, રત્નામી સેવ જયદીપ ની ફરમાઈશ હો ભાઈ. એવું હે. આ તો વાડીએ પ્રોગ્રામ કરવો હતો એલા. વાડીએ જ બનાવવાની ઈચ્છા હતી, પણ અત્યારે બહુ વધારે પવન હોય ને એના લીધે મેં કીધું ઘરે બનાવતા જઈએ, વાડીએ જઈને જ ખાવા. અહીંયા કઈ નથી ખાવા કઈ. એવું હે. કહી દીધું એટલે વસ્તુ ફાઇનલ. વાડીએ જઈને જ ખાવાનું ભાઈ. ગરમી બહુ થાય છે અહીંયા તો. ત્યાં જઈને તો મને આસુણ આવા મહિના આ ડુંગળી સુધારી એમાં. ડેમે એટલે જે ડેમે મજા આવો. ડેમેજ ખાવું. હા પણ એકવાર હવે આને નીચે વાત જ ન હોય ગાઈસ. તમે કોમેન્ટ જોઈ લેવું, ભાઈ જોઈ લેવું, પછી બ્રોડકાસ્ટ ન જોઈ લેવી. નીચે વાત જ ન હોય ગયું. નહીં ધબાધબી બોલો. નહીં, પછી હવે એકવાર ને આપણે મેગી નો પ્રોગ્રામ કરી નાખી. બરોબર? આજ મેગી બનાવી હતી, પણ જયદીપ નથી ખાતો મેગી. મેગી ખાવ શું પણ ગરમી કેવી થઈ ગૌ? ગરમી જ નહીં આવડે. રોવામાં ભેગું થઈ જાય. છોકરી જેટલું નથી રોવા મળે ડુંગળી. ડુંગળી બહુ ગૌભાને ભાવે છે. કોઈ રોવડા નહીં, ડુંગળી જ રોવડા. એવું છે. બહુ વધારે ગરમી થાય એવો તો. તમે બે શબ્દ ગૌભા કહી એ દીધા. શબ્દ કહી દીધા. ગૌભાને બહુ વધારે ગરમી થાય પણ જો હા, એવું ગરમી થાય. ઉપર જો કઈ કેમેરામાં. ગૌડન થોડી વાર બહાર આવી જાવ. હા, થોડા હવા ઉજ્જસ માં આ વસ્તુ હવા ને બહાર થાય સુધારવાનું નહીં. હા, ઘૂટીને તો મરી જાય. ઈદ ને રોમાં આમાં ભેગું થઈ જાય. પૌવા બટાટા હાડકા બની જાય. એની ઉપાધિ કેરમાં. લગ્નમાં દૂધ પૌવા બટેટા બને. હા હો, એ વાત સાચી છે. પૈસા બચે ને બનાવવાના. હા, કોઈ હેર ન કરવો પડે ને એમાં. બધા કે વરરાજાએ બને ભાઈ, વરરાજાએ બને. બે વાર લ્યો, બે વાર લ્યો. લવ મેરેજ કરી નાખો, કોર્ટ મેરેજ. પૈસા બચાવવા જાવ લગ્ન ના. પછી એ પૈસા ત્યાં ફરવા જવાનું. લગ્ન ના પૈસા પછી કેરલા જવાનું ઈચ્છા. કેરલા જવું ભાઈ. કેરાલામાં શું ખાવું? કેરલામાં બધું નક્કી થઈ ગયું. મારો ઓડો ખાવાનું. ઓડો ઘઉંનો ઓડો બહુ ભાવે. હોટડોગ ખાઈ નાખવાના. એટલે ઓલો ગરમ કુતરો. હા, ગરમ મિત્રો. હોટ અને ડોગ. ગરમ કુતરો. એવું ન હોય. તો કેવું હોય? તો કેવું હોય? જાણે જયદીપે કીધું મેં તો આ કહી દીધું મને. એને બહુ ખબર છે ગાઈસ. મારી ભેગું કેટલી વાર આવેલો. ઓડો ખાધો હોય ને એનો ફેવરેટ ઓડો.
એવું કાંઈ નથી હો, મેં તો બધી આ તો તમારી અમે થોડી કને રીચ નો બન એટલે ઈ થોડીક બાકાજી થી હા નકર એના જેટલું ખાધેલું હોય ને એટલું તો આપણે વિચાર્યું નહીં. વિચાર્યો નહીં હોય એલા હવે ઈ તો રહેવા દે બે. આ તો અત્યારે હું અમારા ગરીબ માણસ ભેગો રહીને ને આવું નાનું મોટું કરે છે એટલે બાકી અત્યારે 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં જ જતો હોય ખબર હે એમ ઈ જ ના. જો આવડા ધોઈ નાખાય જયદીપ હે પોવા બટેટા પોવા ધોઈ નાખાય પોવા તો નહીં ખા બટેટા નહીં. જો ગૌભા તમે ટમેટા સુધાર નાખો હવે સુધરી ગયા હમણાં સુધી છે ને તમે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. કન્ટિન્યુ જ રહે ને ભાઈ ક્યાં જા બધા ઈ જ ને લોગ હું લે બટન હું લે કન્ટિન્યુ રહેવા હાટું સહી પકડે હે. તો ગાઈસ હવે જોઈએ ક્યાં સુધી કામકાજ પગ્યું હે પોવા તો એમને અમે તને કઈ વાર નો બોલાવ્યો હતો પણ તું આવ્યો જ નહીં. આ બટેટા મેં વઘારી તમારે ભાઈ ફોન ચાલુ હતો ભાઈ કાંઈ ફોન મેં કાપી નાખ્યો. ઓલાને કીધું જેવી રીતના કે જઈ 15 મિનિટ તો વાત ચાલુ રહી હતી. એ તો ભાઈ ફોન આવો મારા એમાં હું મારે બનાવીને હેક થઈ ગયું ને એના લીધે ફોન આવ્યો હતો. બીજું કઈ નહીં એમાં. કેટલાક કામ પગ્યું આમાં હમણાં પોવા નાખી એટલી વાર હવે. ગૌભા કઈક એની રીતે કઈક કરતા લાગે હાલો પોવા નાખી દીધા હે કોંગ્રેચ્યુલેશન. હું ચાલો પાર્ટીનું પાર્ટીનું હમણાં ખાલી પવાય બહુ વધારે હે બાપા. ઓલી મીમ ઓલી આવે ખબર હે भाई ने चप्पल लिए चलो पार्टी करते हैं भाई ने ये लिया चलो पार्टी करते हैं भाई फेल हो गए चलो पार्टी करते हैं એની એવું છે આમાં. गर्मी बહુ આયા હો ને એ તો ખાવાની હો ભાઈ. હાલો નિરાંતે હળી મળાવી દઈ એટલે વાત થાય પૂરી. મેરિનેટ કરી નાખો. હા હા તો ગાઈસ પોવા બટાટા બની ગયા અને અમે અહીંયા કુદરતી વ્યૂ લેવા આવી ગયા મેડી ઉપર. વાડીનું આને પગમાં લાગ્યું ને એના લીધે કેન્સર થયું. નકર મને પગમાં થોડુંક લાગ્યું હે કુએ નાવા ગયા તા ને એટલે નીચે જવાનું હતું જો બની ગયા હે રતલામી સેવાય નાખી હે. મીઠું લેતો હોય ભૂલી ગયું કેવું બને એક નંબર બરોબર હે એક નંબર નો કહી હકી પણ આને ખાવા લાયક તો હે કમ સે કમ. વાહ જગી વાહ તું આઈ કરીને આબરૂ આબરૂ હું લેવા નથી કાઢવા તો એમ કે તું પ્રોફેશનલ તો પણ નથી ને કહું ખોટું ક્યાં હાલે પ્રોફેશનલ નથી. વિશે કહું તો હું ગેરંટી દઈ આવું કે તારો વ્લોગ આ વ્લોગ નહીં પણ આ એક નંબર બનશે. બીજી વાત આઈ કરીને આબરૂ કાઢો કાંઈ વાંધો નહીં. તારે ગર્લફ્રેન્ડ હોય ને એને પૂછીને તારે બનાવવાની જરૂર છે. ઈ વાત છે. હવાનો મીઠેથી નીચેથી મીઠું લેતો આવું અને પછી આપણે વાત કરીએ આગળ. તમે એક કામ કરો ગામમાં જઈને લીંબુ લઈ આવો લીંબુ. તમે ને તું મારા પગ દુખે હો ખાવા માંડ મને લાગી ભૂખ. વાહ કાલે અમને પૈસા વગર સમજો બેહી જાવ ખાવા બેહી જાવ. અરે જીલા તું છાશ લે હવે. હાલો છાઈસ લઈ આવો હાલો. ખાવા બેહી ગયા ખાવા આવી જાવ. મીઠું ગયું ભાઈ બહુ ઓછું નાખી દીધું તમારે મીઠું બધા નાખવું પડે એમ. સારું મીઠું જ નાખવું પડે અમુક માં ખબર હે ને મસાલો નાખવો પડે મસાલો પતી ગયો અહીં જ કરવો પડે ને બીજું શું થાય. ટમેટા મરચાં બધું નાખવું પડે. હા ઈ કા આજે પહેલી વાર હતું એટલે મીઠું ઘટ્યું બીજી વાર છે ને તો બધું ઘટ્યું. એ તો ઓલી બિરયાની મસ્ત બની હતી. હા એ બિરયાની નું તો કઈ નામ ન લેવાય કેમ કે બિરયાની જેવી હતી નહીં એટલે બિરયાની નો કહીએ કે આપણે. કેમ કહું તારી સ્કિલ ઉપર આંગળી ચીંધે. એ સ્કિલ કેટલી ઘઉંની ઊંચી છે કે હે બિરયાની બનાવવા ગયો ને અદ્ભુત આઈટમ બની ગઈ. તમે અંદાજો ન મારી એક એવી આઈટમ બની ગઈ. करने कुछ को और जाता है वो कर हो जाता है कुछ और એવું થયું. હા એવું જ થયું. હા ફૂટવાળવાના હારી. આ આપણાથી નો ખૂટે આ બધા જેને જેનું ખાવું હોય આવી જાઓ લોકેશન ધુવાળા બંધ ખવડાવવાનું વાહ ને આકાને ધુવાળા બંધ ખવડાવવાનું હમણાં નીચે ઉભું રહી જવું અને પ્લેટ બાકી દેવી. 2-3 છોકરાઓને ફોન કરી દીધા એ આવે ખાવા. હા. હું નામે બધે છોકરાઓનું ટકો ને પપ્પુ ને એવા બધા હમણાં બધાને બોલાવી ગઈ છે. બાકી આવી નવી અદભુત આઈટમ ગું ભાઈ અમારા બનાવતા જોયું અમને કાંઈ હે અરે ઓલું શું કહેવાય અફસોસ નથી. ના શોખ નથી એમ કે આજે મેં પૌવા ખાઈ પણ પુલાવ જેવો સ્વાદ આવે એટલે એમ કહીએ કે અમે કે ગૌભાઈ નો યુનિક કારનામો તમે જોવો હોય તો એકદમ કોન્ટેક્ટ કરી દેવો કે લગ્ન પ્રસંગ હોય તો ફોન કરી દેવાનો ગૌડ. એ બધું સિક્રેટ રાખવું પડે પોવાનું કઈ ને પછી પુલાવ બનાવવાનો હોય. હા જીડી બ્લોગર કહી દેવાનું ગમે નહીં એટલે હાલ હું તો ભાઈ મસ્ત એવો નાસ્તો કરી લીધો હે અને આપડા જયુભા હમણાં વાર્તા હતા પણ એને જો આ વ્લોગ ના લીધે એને હાવેણો મૂકી દીધો પાછો નીચે. હાલો ગોદરું બોદરું પથરો. તમને શરમ આવતી લાગે વ્લોગ બનાવી એટલે તો પછી ગોદરું બોદરું ઉપાડો હાલો. હાલો હાલો આમ તો અમે પથારી કરી નાખીશું. આ હમણાં વાર્તો તો કે નહીં એટલે
વાર્તો તો એમાં 200% કહી દઉં, ગેરંટી દઈએ બધા. જયદીપભાઈ વાર્તો તમે ભેગો તો એમાં હું જયદીપ ને કઈ શરમ ન આવે તારી જેમ અમને શરમ નો આવે અમે યાર એલોન બોય હો તો મારે તો બધી મારી ચીજો કામ કરવું જ પડે ને. તમે આવ કોમન સેન્સ સારું, વાતો હાલો. કરો કે હવે વારો મળીએ એક વરસાદ બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તમને ભેરા થયા હોય બીજા વ્લોગમાં, કેમ કે આજે બનાવશું હજી રાતે બીજો વ્લોગ, એટલે આ તો બહુ મોટો થઈ ગયા, એટલે પછી મેં કીધું આ પેલા અપલોડ કરી નાખીએ અને બીજા વ્લોગમાં મળીએ.